સાહેબની પ્રતિમા અનાવરણ, મહામાનવ બોધિસત્વ ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા અનાવરણ, બીજી પ્રતિમા જ્યાં ભવ્ય ભીમ ડાયરો છે તો અમારો શોભનાબેનનો પ્રથમ પ્રતિમા વિપુલભાઈ દ્વારા અહીંયા અનાવરણ કરવામાં આવ્યું હતું ભાઈ. અને આ બીજી પ્રતિમાનું અનાવરણ તારીખ 28/5/2023 ના રોજ સાહેબ આંબેડકરની પ્રતિમા તારીખ 28/5/2023 ના રોજ શીતળા માતાજી મંદિર, મુકામ વાછરા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. જોરદાર તાળીથી વધાવો ભાઈ. વાછરા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. આ બીજી પ્રતિમાનું અનાવરણ થાય છે. અને આ જાહેરાત કોને આવી છે કે અમારે બહુજન સાહિત્યકાર દિનેશ ગોહિલને હજી સાંભળવા છે. તમારા પ્રેમનું કાયમી આભારી છું હું, નહીં મારો પરિવાર આભારી છે ભાઈ. આ સ્ટેજ ઉપર બેહાડો તમે જ બેહાડો, પણ એક કલાકાર હજી છે. ભવ્ય લોક ડાયરો છે. બીજી પ્રતિમા અનાવરણ શીતળા માતાજી મંદિર પાસે, મુકામ વાછરા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. જેમાં ભીમ ડાયરાના કલાકાર છે સુપનાબેન દાફડા, હિંમતભાઈ પરમાર અને જીતુભાઈ વાળા. અને આ એક 5000 રૂપિયાની જાહેરાત આવી આવી ગયો. જૂનાગઢ જિલ્લા તલાટી કમ મંત્રી પ્રમુખ શ્રી ગોરાંગભાઈ પરમાર તરફથી 5100 રૂપિયા આપવામાં આવે છે ભાઈ. જોરદાર દાદાને તાળીઓથી વધાવો. કોઈકને કંઈક આપવું હેલી વાત નથી ભાઈ. અમે હાંજમાં હુઈ જઈને પછી કે અમારું કઈ નામ નથી લેતા, એમનું નામ ન થાય. નામ રહંતા ઠાકરા નાણા નહીં રહન, અને કીર્તિ કેરા કોટડા કુરજી બાપા. નામ રહંતા ઠાકરા નાણા નહીં રહન, અને કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં ભણન. ઇતિહાસ કેનો હોય કે શરૂઆતમાં કીધું કે જે સમાજ માટે કંઈક કરતા હોય, માનવ મૂલ્યોનું જતન કરતા હોય, આના ઇતિહાસ હોય. અમે હાથમાં હુઈ જતા હોય એના ઇતિહાસ ના હોય ભાઈ. અહીંયા હજી એક બે કલાકાર છે એને આપણે સાંભળવા છે, પણ એક ફેરવી કરી બાબા સાહેબની એક વાત કુરજી બાપા તમે નહીં સાંભળી હોય. આ વાત ડોક્ટર ભીમરાવ આંબેડકરની આ કદાચ વિપુલભાઈ નહીં સાંભળી હોય. 42-43 ની ઘટના, એ નાસિકનો કલેક્ટર અને એનીએ કુરજી બાપા જમીનની સાંસળીનો હુકમ કર્યો અને બાબા સાહેબની હયાતી, બાબા સાહેબની હાજરી 42-43 ની આ ઘટના ભાઈ. એટલે 20 વ્યક્તિઓ બાબા સાહેબ પાસે ગયા અને બાબા સાહેબને એમ કીધું કે સાહેબ હાલો નાસિકના અંગ્રેજ ગોલા કલેક્ટરે જમીનની સાંસળીનો હુકમ કર્યો છે. એ 20 વ્યક્તિઓને લઈને એ સાંભળજો તમે કોના સંસ્થાનો છે આ ઘટના સાંભળી લેવો ને તો આ વિશાળ હરમતિયામાં આવવાનો મારો ધક્કો સફળ થઈ જાય ભાઈ. એ 20 વ્યક્તિઓને કુરજી બાબા સાહેબ આંબેડકર લઈને કલેક્ટર કચેરી હાલી નીકળ્યા. પણ ઓલા નથી કહેતા એકચ્યુઅલી અમે તમારી ભેરા છે વાહેથી હુડ કટવી નાખી. એ 20 હતા ને એમાંથી 10 બાબા સાહેબને છોડીને વયા ગયા. આજે બાબા સાહેબ પાસે નથી જતા. 10 રહ્યા. એ 10 ને લઈને બાબા સાહેબ આંબેડકર કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડમાં પ્રવેશ કરે છે. પણ ઈ 10 હતા ને એમાંથી 5 વયા ગયા, 5 રહ્યા. કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડમાં બાબા સાહેબ આંબેડકરે પ્રવેશ કર્યો. ધીરે ધીરે ડગલે કુરજી બાપા કલેક્ટરની ઓફિસમાં ગયા. પણ કલેક્ટરની ઓફિસમાં પહોંચતા 10 હતા ને એમાંથી 5 ભાગી ગયા. આજે બાબા સાહેબ પાસે નથી જતા, 5 રહ્યા. ઈ 5 ને લઈ અને બાબા સાહેબ આંબેડકરે કલેક્ટર કચેરીમાં પગ મૂક્યો ને કુરજી બાપા વિપુલભાઈ પરમાર ઈ કલેક્ટર કચેરીમાં ઈ 5 વ્યક્તિઓ લઈને બાબા સાહેબ આંબેડકરે પગ મૂક્યો ને તો ઈ અંગ્રેજ ગોરો કલેક્ટર ઉભો થઈને એમ બોલ્યો કે પ્લીઝ વેલકમ મિસ્ટર BR આંબેડકર, એમ ટેક યોર સીટ. તમે એનું લોહી છે, તમે એના સંતાનો છે.